राज्यव्यापी सूर्य नमस्कार विश्व विक्रम अभियान के तहत मांजलपुर स्पोर्ट्स कॉम्प्लेक्स पर कार्यक्रम का आयोजन करवाया गया था, जिस दौरान मांजलपुर के विधायक योगेश पटेल, जिला कलेक्टर अतुल गौड़ और म्युनिसिपल कमिश्नर दिलीप राणा की मौजूदगी दर्ज की गई थी। सूर्य नमस्कार को विश्व स्तरीय बनाने के लिए गुजरात राज्य योग बोर्ड और खेलकूद युवा सांस्कृतिक प्रवृत्ति विभाग गांधीनगर की ओर से राज्यव्यापी सूर्य नमस्कार महाअभियान का आयोजन करवाया गया है, जिसके तहत 1 जनवरी यानी कि आज राज्य भर के 108 स्थलों पर सूर्य नमस्कार के कार्यक्रम आयोजित हो रहे हैं। तब वडोदरा में भी जगह जगह पर ऐसे कार्यक्रम आयोजित करवाए गए हैं। उसी के तहत मांजलपुर स्पोर्ट्स कॉम्प्लेक्स पर भी ये कार्यक्रम आयोजित हुआ था, जिस दौरान मांजलपुर के विधायक योगेश पटेल, जिला कलेक्टर अतुल गौड़ और म्युनिसिपल कमिश्नर दिलीप राणा मौजूद रहे थे। इस कार्यक्रम के तहत उपस्थित सभी की ओर से सूर्य नमस्कार कर इस कार्यक्रम में अपना सहयोग दिया गया था। આખા રાજ્યભરમાં સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ છે, શું કહેવા માંગો? આજે રાજ્યભરમાં 108 જગ્યાએ સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા છે। એમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી, રમતગમત મંત્રી શ્રી, ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ, કલેક્ટરશ્રીઓ બધા જ આમાં જોડાયા છે। અને આ નવા વર્ષમાં પહેલા દિવસે સૂર્યના કિરણોથી નમસ્કાર, સૂર્ય નમસ્કાર કરનારાની ઉર્જા માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। દેશના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીજીએ એમને આ કાર્યક્રમ લોકોની તબિયત સારી રહે, યુવાનો જે તાકાત છે એ જળવાઈ રહે, એ માટે જે આ વર્ષોથી આ દેશનું એક આ સૂર્ય નમસ્કાર જે વર્ષોથી ભૂલાઈ ગયેલા એ ફરીથી શરૂ કર્યા। અને લોકો આજે યુવાનો આ સૂર્ય નમસ્કારમાં જોડાયા છે અને આખા રાજ્યનો આ રેકોર્ડ થયો છે। અને આનાથી જે વર્ષોની પરંપરા હતી જે ભૂતકાળની એ જળવાઈ રહી। સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ કરવામાં આજે આ જે કાર્યક્રમ થયો છે એ માન્ય પ્રધાનમંત્રીશ્રીએ આપણને આપણી જે યોગની જે આપણી જે જ્ઞાન છે એ વિશે આપણને અને સમગ્ર વિશ્વને જાગૃત કર્યા। અને આજે સૂર્ય નમસ્કારનું જે આયોજન કર્યું ભારત રાજ્ય સરકારે, એના કારણે યુવાનોમાં અને ખાસ કરીને આરોગ્ય પ્રત્યેની જાગૃતિ વધશે અને આપણી યોગની જે પરંપરા છે એનાથી એમનું સ્વાસ્થ્ય પણ સુધરશે। તમામને હું શુભકામનાઓ આપું છું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।